નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંધના 8મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે નરનારાયણ મુનિની કથા સાંભળી રહ્યા છીએ. આપણે વાત કરી છે કે નરનારાયણ મુનિએ 1000 વર્ષ સુધી તપ કર્યું છે અને તપના પ્રભાવે ઇન્દ્રદેવનું શાસન એ ડગમગી ઉઠ્યું છે. ઇન્દ્રને સૌથી વધુ ચિંતા છે કે મારું ઇન્દ્રપણું ચાલ્યું ના જાય, મારું સ્વર્ગ મારા હાથમાંથી ઝૂંટવી ના લે. અને એટલે ઇન્દ્રએ કામદેવ અને પોતાની મોહિની સેનાને મોકલી છે નરનારાયણ ઋષિ પાસે એમના તપનો ભંગ કરવા માટે. એ સેના ત્યાં આવીને ખૂબ બધો ઉદ્યમ કરે છે. નરનારાયણ મુનિ આંખ ખોલે છે અને જોવે છે કે વસંત ઋતુ આવી ગઈ છે અકારણ. અને એટલે નરનારાયણ મુનિ પ્રશ્ન કરે છે. કામદેવ કહે છે કે અમે આવ્યા છીએ અહીંયા તમારી સમીપે રહેવા માટે. અપ્સરાઓને જોઈને નારાયણ મુનિની અંદર ઇન્દ્ર તરફ એક પ્રકારનો ઉદ્વેગ, એક પ્રકારનો કંઈક આમ એક એવી ફિલિંગ ઉત્પન્ન થાય છે. અને એટલે એ અપ્સરાઓને નીચી દેખાડવા માટે, ઇન્દ્રદેવને યાદ કરાવવા માટે કે એમની પાસે કેટલી શક્તિ છે, નારાયણ મુનિ એમની જાંઘમાંથી ઉર્વશીને પેદા કરે છે. અને આ ઉર્વશી બધા કરતા સુંદર છે. અને આ જોઈ અને બધી અપ્સરાઓ શરમાઈ જાય છે અને સમજે છે કે આ સર્જનની શક્તિ છે આ ઋષિઓ પાસે. એટલે કહે છે કે હવે અમારે ઇન્દ્રદેવ પાસે જવું જ નથી, હવે અમારે તમારી સાથે જ રહેવું છે, અમને અપનાવી લો. અને એ સમયે નારાયણ મુનિના મનમાં વિચાર આવે છે કે આ ઇન્દ્ર પર વિજય મેળવ્યા પછી પણ મેં આ સર્જન કર્યું એવો અહંકાર બન્યો છે અને એના અદ્રશ્ય પાશમાં હું જ ફસાઈ ગયો છું. એટલે આપણે ગયા અધ્યાયમાં અહંકારના એ અત્યંત સૂક્ષ્મ, ગહન અને લગભગ અજેય સ્વરૂપના દર્શન કર્યા છે. ખુદ નારાયણ મુનિ એના અદ્રશ્ય પાશમાં ફસાઈ ગયા છે. અને આ જે વિજય હતો સર્જનનો એમનો, એ એમના માટે હવે ચિંતા પહેલા અને પછી ક્રોધનું કારણ બન્યું છે. કારણ કે અપ્સરાઓએ કીધું છે કે અમને નારાયણ મુનિ તમે તમારી સાથે રાખી લો. ને નારાયણ મુનિને થાય છે કે હું આ અપ્સરાઓને અપનાવી લઈશ તો હાંસી થશે મારી કે 1000 વર્ષના તપ પછી મેળવ્યું શું, તો કે આ. અને એ સમયે એમના જે નાના ભાઈ છે નર, એ ખૂબ વિવેકપૂર્વક અને સ્મૃતિ અપાવીને, એમને સ્મૃતિનો દીપક પ્રગટાવીને એમને યાદ અપાવે છે કે ભૂતકાળમાં પણ આ જ અહંકાર અને ક્રોધના કારણે તેમણે પરમ ભક્ત પ્રહલાદ સાથે ભયંકર યુદ્ધ કરવું પડ્યું. આ વાત આપણે સાંભળી છે કે અહંકાર આપણને ક્યાં લઈ જાય છે. હવે આ જે કથા સાંભળી છે એટલે રાજા જન્મેજય, જે અત્યારે હજી તો આધ્યાત્મની ડગર પર પાપા પગલી ભરી રહ્યા છે, એ સંપૂર્ણપણે હતાશ અને નિરાશ થઈ જાય છે. જન્મેજય વિચારે છે કે જો આવા અદ્ભુત મહાપુરુષો નર ને નારાયણ પણ અહંકારને જીતી શકતા નથી, તો પછી ધર્મ, તપ અને જ્ઞાન બધું વ્યર્થ જ છે. એ હતાશામાં અને નિરાશામાં વ્યાસ મુનિને કહે છે કે આ બધું વ્યર્થ છે. તો
અને ત્યારે વ્યાસ મુનિ એને પરમ સત્ય સમજાવે છે. અને પરમ સત્યનું ઉદ્ઘાટન કરતા વ્યાસ મુનિ કહે છે કે આ સંપૂર્ણ સૃષ્ટિનું સર્જન જ માયાના અહંકાર તત્વમાંથી થયું છે. અને એટલે જ્યાં સુધી આપણો દેહ છે ને ત્યાં સુધી અહંકારથી સંપૂર્ણ મુક્તિ એ અશક્ય છે. અને એટલે જ સાચો માર્ગ જે છે એ અહંકારને મારવામાં નથી, પણ એના સ્વરૂપને ઓળખવામાં છે. એની હાજરી પર પ્રત્યે આપણે સતત જાગૃત રહીએ એમાં છે. અને જ્યારે આપણે એના સ્વરૂપને ઓળખી શકીએ, જ્યારે આપણે એની હાજરી પ્રત્યે જાગૃત થઈ જઈએ, ત્યારે આપણે એનાથી અલિપ્ત થઈ શકીએ છીએ. સાક્ષી ભાવની વાત છે. જાણે આ બધા પુરાણનો નિચોડ એ અધ્યાયમાં આપણે ગઈ વખતે સાંભળ્યો છે. ખૂબ મર્મની વાત છે. અહંકારને આપણે મારી શકવાના જ નથી, આપણે એને ઓળખવાનો છે, એના તરફ જાગૃત રહેવાનું છે અને એનાથી અલિપ્ત થતા શીખવાનું છે. એ હું પણ કે આ હું કરી રહ્યો છું એ ભાવનાને જોતા રહેવાની છે. બહુ જરૂરી છે. અને એ સમજીએ એટલે આપણે આધ્યાત્મની કેડી તરફ આગળ ને આગળ વધતા જઈશું. પણ જ્યારે જન્મેજયે સાંભળ્યું કે નરનારાયણ મુનિએ ભક્ત પ્રહલાદ સાથે યુદ્ધ કર્યું, એટલે એને એ પણ રસ જાગ્યો છે, ક્યુરિયસ થયો છે હવે. અને એના મનમાં વિચારો આવે છે. એના મનમાં જ્ઞાનની સાથે એક ગહન, અંગત અને હૃદય વિદારક પીડાને જન્મ થાય છે. વ્યાસજીની જોડે વાત કરતા કરતા તે પોતાના પિતા રાજા પરીક્ષિતના કર્મોને યાદ કરી અવિરત આંસુએ રડવા લાગે છે. જન્મેજયના કાનમાં શાસ્ત્રોનો એક શબ્દ ગુંજી રહ્યો છે, પુત્ર. પુત નામના નરકમાંથી જે તારે તે પુત્ર. અને એ સાચો પુત્ર એ જ છે જે પોતાના પિતાને અધોગતિમાંથી ઉગારી લે. વાત માત્ર પિતાને ઉગારવાની નથી, આખા સમાજને ઉગારવાની છે, કારણ કે અહીંયા તો રાજા છે. અને જન્મેજયના હૃદયમાં શૂળની જેમ વાત ખૂંચી રહી છે કે તેના પિતાનું મૃત્યુ એક બ્રાહ્મણના શ્રાપના કારણે થયું. અને રાજાએ કર્યું શું? તો તપ કરી રહેલા એ ઋષિના ગળામાં મરેલો સાપ નાખી દીધો. અને પાછું પિતાનું મૃત્યુ એક રાજમહેલના શિખર પર કોઈ પણ પ્રકારના સ્નાન, દાન કે શુદ્ધિકર્મ વિના થયું. અને એટલે એક પુત્ર તરીકે એની અંદર અસહ્ય અપરાધ ભાવ પ્રગટ થયો છે. જન્મેજય વખતે ખૂબ નાનો બાળક છે એટલે એને ખબર નથી, પણ હવે એને આખી સ્ટોરીની ખબર પડી છે. એટલે મનમાં એક તડપ જાગી છે કે હું મારા પિતાનો ઉદ્ધાર કેવી રીતે કરું. અને આ તડપ સાથે પેલી ક્યુરિયોસિટી બની છે. અને ક્યુરિયોસિટી શું છે? કે જો નરનારાયણ દેવને પણ અહંકાર છૂટી શકતો નથી તો હું કેવી રીતે છોડી શકીશ? અને એમાં વ્યાસજીએ કહ્યું છે કે નરનારાયણ દેવને પણ યુદ્ધ થયું હતું પ્રહલાદ જોડે. એટલે પ્રશ્ન જાગ્યો છે જન્મેજયના મનમાં
કે આ હું કેવી રીતે થયું, કે આવા મુનિ અને આવા ભગવાનના ભક્ત, બે ભક્ત છે. એક ખુદ જ વિષ્ણુનું સ્વરૂપ છે, બીજું વિષ્ણુ અત્યંત ભક્ત છે, અને છતાંય, અને એટલે પ્રશ્ન કરે છે વ્યાસજીને કે આ કથા કહો. એટલે આપણે આ કથા માટે ભૂલોકમાંથી પાતાળ લોકમાં જવાનું છે. દૈત્યરાજ હિરણ્યકશ્યપુનો વધ થઈ ચૂક્યો છે. આપણે જય અને વિજયની વાત કરી છે. હિરણ્યકશ્યપુ જે છે એ ભગવાનના પાર્ષદ જય અને વિજયનું સ્વરૂપ છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. અને સનકાદી ભક્તો જ્યારે ભગવાન પાસે જવા માંગતા હતા ત્યારે જય અને વિજય પાર્ષદ તરીકે ઊભા છે ને એમણે રોકી દીધા. અને એટલે સનકાદીએ એમને શ્રાપ આપ્યો કે હવે તમે પાર્ષદ રહેશો નહીં. ત્યાં તો વિષ્ણુ ભગવાન દોડતા દોડતા આવ્યા, માફી માંગી. એટલે સનકાદીએ કહ્યું કે 3 વખત તમારે એવો જન્મ લેવો પડશે, અને એમાં તમે ભગવાન તરફ સંપૂર્ણ હેટ્રેડ રાખશો, અને હેટ્રેડના લીધે ભગવાન તમારી પાસે આવશે અને તમારું મૃત્યુ ભગવાનના હાથે જ થશે. અને એમાંનો જે આ જન્મ છે એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનો છે. અને દૈત્યરાજ હિરણ્યકશ્યપુનો વધ ભગવાને નૃસિંહ અવતારે કર્યો એ આપણને ખબર છે. અને એટલે દૈત્યરાજ હિરણ્યકશ્યપુના વધ પછી તેના પરમ ભક્ત પુત્ર પ્રહલાદ નું ધર્મનિષ્ઠ અને સુવર્ણ શાસન પાતાળ લોકમાં ચાલી રહ્યું હતું. તેમના રાજ્યમાં દૈત્યો પણ દેવોની જેમ યજ્ઞ કરતા. રાજા હોય તેવી પ્રજા હોય. બ્રાહ્મણો નિર્ભયપણે તપ કરતા. અને સંપૂર્ણ વ્યવસ્થા એ ધર્મના પાયા પર ટકેલી હતી. અને આ રીતે પ્રહલાદનું શાસન ચાલી રહ્યું હતું. અને એવા શાંત સમયે પૃથ્વી પર ભૃગુ ઋષિના તેજસ્વી પુત્ર મહર્ષિ ચ્યવન પવિત્ર નર્મદા નદીના કિનારે તીર્થસ્થાન કરવા પધાર્યા. અને જેવી તેમણે નર્મદાના નિર્મળ, પવિત્ર અને ઊંડા જળમાં ડૂબકી લગાવી કે તરત જ એક ભયાનક, મહાકાય અને વિષધર સર્પે તેમને પકડી લીધા અને પાતાળ લોક તરફ એમને ખેંચી જવા લાગ્યો. અને આ ભયાનક ક્ષણે જ્યારે મૃત્યુ સામે હતું ત્યારે ચ્યવન ઋષિએ પોતાના તપોબળનું નહીં પણ પોતાના આરાધ્ય કમળનયન ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. અને ચમત્કાર થયો. જેવું ભગવાન જનાર્દનનું નામ ચ્યવન ઋષિના હૃદયમાં આવ્યું કે તે મહાવિષધર સર્પનું વિષ અમૃત જાણે બની ગયું. એની બધી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ. સર્પને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી. અને એટલે ઋષિના શ્રાપના ભયથી તેણે ઋષિને પાતાળ લોકમાં છોડી દીધા. અને પોતે પશ્ચાતાપ કરતો અદ્રશ્ય થઈ ગયો. આ કથા છે ને એ આપણે ભાગવત પુરાણના 8મા સ્કંદમાં અધ્યાય 2 થી 4માં ખૂબ વિસ્તારપૂર્વક સાંભળી છે. આ જ કથાનો એક જુદો સ્વરૂપ, ગજેન્દ્ર મોક્ષની કથા. બે પ્રસંગો એક જ સનાતન સત્યના 2 જુદા જુદા પ્રતિબિંબ છે. આપણે યાદ કરી લઈએ ગજેન્દ્ર મોક્ષની ગાથા. ભાગવત પુરાણના 8મા સ્કંદમાં છે. ત્રિકુટ નામના પર્વત પર
ક્ષીરસાગરથી ઘેરાયેલા એક સુંદર વનમાં ગજેન્દ્ર નામનો હાથીઓનો રાજા રહેતો હતો. અત્યંત શક્તિશાળી અને પરાક્રમી. અને એક દિવસ એ પોતાની હજારો હાથણીઓ સાથે બચ્ચાઓ સાથે સરોવરમાં જળ ક્રીડા કરવા ઉતર્યો. અને એ સરોવરમાં એક શક્તિશાળી મગર રહેતો હતો. એણે ગજેન્દ્રનો પગ પકડી લીધો અને પાણીમાં ઊંડે ખેંચવા લાગ્યો. ગજેન્દ્ર પણ પોતાના બળના મદમાં હતો. એણે બધી શક્તિ લગાવી દીધી અને 1000 વર્ષ સુધી એ ભયાનક યુદ્ધ ચાલ્યું. આ તરફ મગર એને પાણીમાં ખેંચી જાય છે અને પેલી બાજુ ગજેન્દ્ર બહાર આવવાનો પ્રયત્ન કરે છે. પણ મગર તો પાણીનો રાજા છે. ધીમે ધીમે ગજેન્દ્રની શક્તિ ક્ષીણ થવા લાગી અને કોઈ હાથણીઓ, એના બચ્ચા, બીજો પરિવાર કોઈ તેને બચાવી શક્યું નહીં. બધા બસ કિનારે ઊભા ઊભા રડતા રહ્યા છે. અને હવે આ બંને ચિત્ર જે છે, ઋષિ ચ્યવનનું ચિત્ર કે એમને પેલો સર્પ પાતાળ તરફ ખેંચી જઈ રહ્યો છે અને આ તરફ ગજેન્દ્રને પેલો મગર એ તળાવમાં ખેંચી રહ્યો છે. અને બંને ચિત્રોને તમારા પટલ પર એક સાથે જુઓ તો થયું એવું છે કે આકસ્મિક સંકટ આવ્યું છે બે કથામાં. બંને માટે, ઋષિ ચ્યવન માટે ને ગજેન્દ્ર માટે સંકટ અણધાર્યું અને જીવલેણ છે. અને એ સમયે આપણે અહંકારની નિષ્ફળતાને પણ જોઈ શકીએ છીએ. ચ્યવન ઋષિ પાસે અપાર તપોબળ હતું. તેઓ ચાહત તો સર્પને ભસ્મ કરી શકત. ગજેન્દ્ર પાસે હજારો હાથીઓનું બળ હતું. પણ બંનેને સમજાય છે કે પોતાનું બળ જે છે ને અહીંયા વ્યર્થ છે. અહંકાર ને શક્તિ અહીં કામ નહીં આવે. કામ આવશે પરમ શરણાગતિ. અંદરથી આર્તનાદ થયો છે. અને આ જ એ બંને કથાઓનો આત્મા છે. મૃત્યુ સામે છે ત્યારે ચ્યવન ઋષિ પોતાના તપોબળનું નહીં પણ પોતાના આરાધ્ય કમળનયન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે. અને જ્યારે ગજેન્દ્રને લાગ્યું કે હવે નહીં બચું, ત્યારે તેને તેના પૂર્વજન્મનું જ્ઞાન યાદ આવે છે. પોતાની સૂંઢથી એક સુંદર કમળનું પુષ્પ તોડે છે અને ઊંચે આકાશ તરફ ઉઠાવે છે અને પોતાની બધી જ શક્તિ ભેગી કરીને હૃદયના ઊંડાણમાંથી ભગવાનને પ્રોકારે છે. નારાયણા અખિલ ગુરો ભગવન વસ્તે. હે નારાયણ, હે અખિલ બ્રહ્માંડના ગુરુ, હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. અને આવી અંતરથી ઉપજેલી જે ભક્તિ છે એ બંને કિસ્સામાં જેવી શરણાગતિ પૂર્ણ થઈ તેવી જ પ્રભુની કૃપા વરસી છે. ચ્યવન ઋષિના મુખેથી વિષ્ણુ નામ સાંભળતા જ સર્પ વિષહીન થઈ ગયો છે અને તેમને છોડી દીધા. ગજેન્દ્રનો આર્તનાદ સાંભળીને વૈકુંઠમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ પોતાના ગરુડ પર બેસીને ઉઘાડા પગે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના દોડી આવ્યા અને પોતાના સુદર્શન ચક્રથી મગરનો વધ કરી અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. એટલે આ બે કથાનો જે મર્મ છે એ આપણને એ જ શીખવે છે કે જીવનમાં જ્યારે સંકટ આવે અને એવું સંકટ આવે કે આપણું બળ, આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, આપણા સંબંધો બધું નિષ્ફળ થઈ જાય,
ત્યારે નિરાશ ના થવું. બળ નથી, બુદ્ધિ નથી, જ્ઞાન નથી, સંબંધો નથી, તો નિરાશ થવું એ સ્વાભાવિક છે. પણ એ જ આ કથા આપણને શીખવે છે કે નિરાશ ન થશો. એક ક્ષણે આપણા અહંકારના વિસર્જન અને શરણાગતિના પ્રારંભની શરૂઆત છે. અને એક ક્ષણે સાચા હૃદયથી કરેલો એક પોકાર પણ પરમાત્મા સુધી પહોંચે છે. એ દોડીને આવે છે. અને આ જ જે છે એ ભક્તિનો સર્વોચ્ચ સિદ્ધાંત છે. ભગવાન કહે છે કે તમારું બળ, બુદ્ધિ, જ્ઞાન, સંબંધો કશું કામ નહીં આવે. છેલ્લે કોણ આવશે? તો કે હું આવીશ. શરણાગતિ સ્વીકારવાની વાત છે. અને એટલે ચ્યવન ઋષિ હવે પાતાળમાં પહોંચી ગયા છે. પાતાળના એ અજાણ્યા, ભવ્ય અને રહસ્યમય પ્રદેશમાં ભ્રમણ કરતા કરતા મહર્ષિ ચ્યવનની દ્રષ્ટિ દૈત્યરાજ પ્રહલાદ પર પડી છે. પ્રહલાદે એક અજાણ્યા તેજસ્વી ઋષિને જોતા જ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પણ એક કુશળ રાજા છે પ્રહલાદ, અને એટલે એમના મનમાં શંકા જન્મી. એમણે વિનમ્રતાથી ઋષિને પૂછ્યું કે હે મુનિવર, આપ કોણ છો? ક્યાંથી પધાર્યા છો? શું દેવરાજ ઇન્દ્રએ અમારા રાજ્યની જાસૂસી કરવા તો નથી મોકલ્યા ને તમને? આ સાંભળીને ચ્યવન ઋષિ હસી પડ્યા અને પોતાની સાથે બનેલી આ આખી અદ્ભુત ઘટના વર્ણવી. અને પ્રહલાદને જ્યારે ખાતરી થઈ ગઈ કે આ તો મહારાજ પ્રભુ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છે, ત્યારે પ્રહલાદનું મન, હૃદય આનંદથી નાચી ઉઠ્યું. આ તો બંને ભક્તોનું મધુર મિલન છે. અને પ્રહલાદે તકનો લાભ લઈને પૂછી લીધું કે હે ઋષિ શ્રેષ્ઠ, આપે તો ત્રણેય લોકમાં ભ્રમણ કર્યું છે. કૃપા કરીને મને પૃથ્વી પરના એવા પવિત્ર તીર્થસ્થાનો વિશે કહો જે પાપોનો નાશ કરે છે. ચ્યવન ઋષિએ ત્યારે કહ્યું કે આ અધ્યાયનો જે પ્રાણ છે ને એ આ સુંદર વાત છે, અદ્ભુત મર્મની વાત છે. આપણે પ્રથમ મર્મની વાત સાંભળી શરણાગતિ વિશે, અને હવે જે સાંભળવાના છે એ પ્રશ્ન કર્યો છે પ્રહલાદે કે કયું તીર્થસ્થાન સૌથી ઉત્તમ છે. જવાબ આપણને ખબર છે, પણ આપણે માનવા માટે તૈયાર નથી. અને એટલે ચ્યવન ઋષિ જે શબ્દો કહે છે એ અદ્ભુત છે. તેમણે કોઈ સ્થાનનું નામ જ ન લીધું. ચ્યવન ઋષિ કહે છે કે હે રાજન, જેનું મન, વાણી અને શરીર શુદ્ધ છે, તેના માટે દરેક પગલું એક તીર્થ છે. અને જેનું હૃદય મેલું છે, પાપથી ભરેલું છે, તેના માટે પવિત્ર ગંગા પણ કીકટ, એટલે બહુ જ બિહારનો એક અપવિત્ર મનાતો એવો પ્રદેશ છે, એના કરતાં પણ વધુ તિરસ્કાર પાત્ર છે. આપણને આ ગહન સત્યની ખબર જ છે, પણ આપણે ચારે તરફ શોધતા રહીએ છીએ. અને ઋષિ ચ્યવન એટલે જ કહે છે કે તીર્થસ્થાનમાં રહેનારા પણ જો છળ કપટ કરે તો તેમના પાપ ક્યારેય ધોવાતા નથી. તે પાપ તો વજ્ર લેપ થઈ જાય છે. કે જેમ ઇન્દ્ર વારુણી, કે આપણે જેને બિટર એપલ કહીએ છીએ, બિટર ગોર્ડ, ઇન્દ્ર વારુણીનું ફળ પાકી જાય ને તો પણ કડવું જ રહે છે.
એમ મેલા હૃદયવાળા મનુષ્ય હજારો વાર તીર્થ સ્નાન કરે તો પણ શુદ્ધ થતો નથી. મનની શુદ્ધતાની વાત છે. એટલે ચવન ઋષિ કહે છે કે હે દૈત્યરાજ, જો કલ્યાણ ઈચ્છતા હો તો પહેલા પોતાના મનને શુદ્ધ કરો. મન શુદ્ધ થશે તો જ તીર્થયાત્રા ફળશે. ખૂબ અદ્ભુત, ખૂબ મર્મની વાત કરી છે. અને આ મર્મની વાત અનેક ધર્મોમાં થઈ છે. દરેક ધર્મમાં થઈ છે. ગુરુ નાનક દેવજી કહે છે શીખ ધર્મમાં કે મન જીતે જગ જીત. આટલી જ વાત છે. 4 શબ્દોમાં બધું કહી દીધું. મન જીતે જગ જીત. ગુરુ નાનકજીએ બાહ્ય તીર્થયાત્રાઓ કરતા આંતરિક મનની શુદ્ધિ પર ભાર મૂક્યો છે. મન જીતો જગ જીત. ગુરુ નાનકજી કહે છે કે તીર્થ સ્નાન કરવા જાઉં છું, પણ સાચું તીર્થ તો પ્રભુનું નામ જ છે. ભગવાન બુદ્ધે પણ અષ્ટાંગિક માર્ગ બતાવ્યો છે. અને એમાં પણ સમ્યક દ્રષ્ટિ અને સમ્યક સંકલ્પ પ્રથમ આવે છે. જ્યાં સુધી તમારી દ્રષ્ટિ અને સંકલ્પ શુદ્ધ નથી, મન શુદ્ધ નથી, ત્યાં સુધી બાકીના બધા કર્મો વ્યર્થ છે. એટલે આ મનની શુદ્ધિનો જે સિદ્ધાંત છે એ ચ્યવન ઋષિ ખૂબ અદ્ભુત રીતે વાત કરે છે પ્રહલાદને. પ્રહલાદનો પ્રશ્ન છે કે ક્યાં જવું, કયું તીર્થ સ્થાન સૌથી શ્રેષ્ઠ છે? અને આપણે બધાએ શોધ્યા જ કરીએ છીએ. અને એટલા માટે કોઈ કવિએ બહુ સુંદર રીતે કીધું છે. મુકેશજીનું ખૂબ અદ્ભુત ભજન છે. અને ભજનમાં કહે છે મુકેશજી, ગાયું છે એમણે, ખૂબ જાણીતું ફોક સોંગ છે कि कोई घर में बैठा नमन करे, कोई हरि मंदिर में भजन करे, कोई गंगा यमुना स्नान करे, कोई काशी जाके ध्यान करे. जिन मात पिता की सेवा की, उन तीर्थ स्नान कियो न कियो, जिनके हृदय श्री राम वसे, उन और को काम कियो न कियो. ખૂબ અદ્ભુત વાત છે. જેમના હૃદયમાં શ્રી રામ વસી ગયા છે, એમણે કોઈ તીર્થ સ્નાન કરવાની જરૂર નથી. એમને ગંગા જમુનામાં સ્નાન કરવાની જરૂર નથી. એમને કાશી જઈને ધ્યાન કરવાની જરૂર નથી. માતા પિતાની સેવા કરી એટલે કામ પૂર્ણ થયું. જિનકે હૃદય શ્રી રામ વસે, ઉન ઓર કો કામ કિયો ન કિયો. ખૂબ અદ્ભુત વાત છે. એટલે ચ્યવન ઋષિના આ જ્ઞાનામૃતનું પાન કરીને પ્રહલાદની ચેતના જાગૃત થઈ ગઈ છે. આંખો ખુલી ગઈ છે. પ્રહલાદને સમજાઈ જાય છે કે સાચી તીર્થયાત્રા એ કોઈ ભૌગોલિક સ્થાનની મુલાકાત નથી, પણ ભગવાનના સાક્ષાત્કારની તડપ છે. અને એટલું પવિત્ર વ્યક્તિ છે પ્રહલાદ. અને એ તડપ એમના હૃદયમાં એમને નૈમિષારણ્ય જવાની અને ત્યાં કમલ નયન પિતાંબરધારી ભગવાન વિષ્ણુના દર્શન કરવાની પ્રબળ ઈચ્છા જગાડે છે. પ્રહલાદની અંદર એ ચેતના આવી ગઈ છે અને ચેતના એને નૈમિષારણ્ય તરફ લઈ જાય છે. અને એટલે પોતાના આસુરો અને દૈત્યોને ભેગા કરીને ભક્ત પ્રહલાદ કહે છે કે હે મારા પ્રિયજનો, ચાલો તૈયાર થાઓ. આજે આપણે ભૌતિક સંપત્તિની નહીં, પણ આધ્યાત્મિક સંપત્તિની યાત્રાએ જઈશું.
એટલે જ્યારે આપણે યાત્રા કરીએ છીએ, કોઈ કાશી જાય છે ને કોઈ હિમાલય જાય છે ને કોઈ બદ્રીનાથ જાય છે ને કોઈ કેદાર જાય છે ને કોઈ ચાર ધામની યાત્રા કરે છે, પણ સર્વપ્રથમ તો મનની શુદ્ધિ કરી છે કે નહીં? અને જો મનની શુદ્ધિ નથી કરી તો યાત્રા નિષ્ફળ ગઈ. અને જ્યાં જવું છે ત્યાં મનમાં શું વિચાર્યું છે કે વારાણસી જઈને કે કાશી જઈને હું ત્યાં બસ આ ખાઈશ ને પેલું ખાઈશ ને આ જોઈશ ને પેલું જોઈશ ને અહીંયા ફોટા પાડીશ ને ત્યાં ફોટા પાડીશ. પણ આપણે વિચારવાનું શું છે? હું ત્યાં આધ્યાત્મિક વૃદ્ધિ માટે જઈ રહ્યો છું. એ યાત્રાની જે સંપત્તિ છે એ જુદી છે. અને એ સંપત્તિ આપણે કઈ મેળવવી છે ને એ પ્રમાણે તમારી યાત્રાની સફળતા થશે. અને એટલે પ્રહલાદ કહે છે કે આપણે ભૌતિક સંપત્તિની નહીં, આપણે આધ્યાત્મિક સંપત્તિની યાત્રાએ જવું છે. એ બધાને કહે છે કે આપણે નૈમિષારણ્ય જઈશું અને આપણે પ્રભુના દર્શન કરીશું. અહીં આપણે એ પણ જોવાનું છે કે એક રાજાનો શુદ્ધ સંકલ્પ આખા રાજ્યને કેવી રીતે પ્રેરણા આપી શકે છે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. પાતાળ લોકના અંધકારમાંથી આખો દૈત્ય સમુદાય જ્ઞાનના પ્રકાશ તરફ નૈમિષારણ્યની દિવ્ય ભૂમિ તરફ જવા તૈયાર થયો છે એક રાજાના કથનથી. અને આવા જ ઉદાહરણ જો સાચો રાજા હોય ને તો એની પ્રજા પણ એવી જ સાચી બની શકે. એક ઉદાહરણ છે સમ્રાટ અશોકનું. કલિંગના યુદ્ધમાં વિજય મેળવ્યો છે, પણ એ યુદ્ધ ભયાનક હતું. ત્યાં ઊભા છે અશોક અને જોઈ રહ્યા છે લાખો લોકોની લાશો પડી છે. વિનાશ વિનાશ અને વિનાશ સિવાય બીજું કશું દેખાતું નથી. હૃદય પરિવર્તન થયું છે અશોકનું. અને એટલે શસ્ત્રો છોડીને દિગ્વિજય કરવો જોઈએ. શસ્ત્ર વિનાનો દિગ્વિજય. ધર્મ અને કરુણાથી ધર્મ વિજય કરવો જોઈએ એવો શુદ્ધ સંકલ્પ લે છે અશોક. એમણે યુદ્ધ નીતિનો ત્યાગ કર્યો અને શાંતિ અને અહિંસાને રાજ્ય ધર્મ બનાવ્યા છે. લોક કલ્યાણ માટે ચારે તરફ રસ્તાઓ બનાવ્યા છે, વૃક્ષો રોપાવ્યા છે, કૂવા ખોદાવ્યા છે, ચિકિત્સાલયોની સ્થાપના કરી છે. અને પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના શાંતિ અને કરુણાના સંદેશાને પ્રચાર કરવા માટે શ્રીલંકા અને અન્ય દેશોમાં મોકલી દીધા છે. અશોક રાજાનો આ જે શુદ્ધ સંકલ્પ છે માત્ર મગધ સામ્રાજ્યને નહીં, પણ એ સમયના એશિયાના મોટા ભાગના દેશોને સદીઓ સુધી શાંતિ અને માનવતાના માર્ગે ચાલવાની પ્રેરણા આપી ગયો છે. રાજાનો શુદ્ધ સંકલ્પ હોય ને એની આટલી બધી લાંબી અસર થાય. અદ્ભુત વાત છે. આવી જ વાત કોરિયાના ઇતિહાસમાં પણ છે. કોરિયાના ઇતિહાસમાં રાજા સેજોંગ ધ ગ્રેટ નું સ્થાન અત્યંત આદરણીય છે. સેજોંગના સમયમાં કોરિયામાં લખવા માટે ચીની લિપિનો ઉપયોગ થતો હતો. પણ લિપિ અત્યંત અઘરી છે. તમે કોઈક દિવસ એ ચીની લિપિ જુઓ તો તમને ખ્યાલ આવે મેન્ડરિનમાં લખવું ખૂબ અઘરું છે. એટલે જ કેલિગ્રાફી બહુ સુંદર લાગે છે. અને આ લખવાનું અઘરું હોવાને કારણે ખાલી ઉચ્ચ વર્ગના લોકો જ શીખી શકતા હતા. અને સામાન્ય પ્રજા જ્ઞાન અને શિક્ષણથી વંચિત રહેતી હતી. એટલે સેજોંગે સંકલ્પ કર્યો કે મારી પ્રજા માટે હું એક એવી સરળ લિપિ બનાવીશ
જે કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી શીખી શકે. અને એટલે એણે વિદ્વાનોની મદદથી હંગુલ નામના એક વૈજ્ઞાનિક અને સરળ લિપિનું નિર્માણ કરાવ્યું. આ લિપિના કારણે કોરિયામાં સાક્ષરતાનો દર નાટકીય રીતે વધી ગયો અને જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચ્યું. અને આજે પણ કોરિયન લોકો પોતાની ભાષા અને લિપિ માટે ગર્વ અનુભવે છે. અને એનો બધો જે શ્રેય છે એ રાજા સેજોંગના શુદ્ધ સંકલ્પને કારણે, કે જેણે પોતાની પ્રજાને જ્ઞાનનો અધિકાર આપ્યો. એટલે આ બધા ઉદાહરણો આપણને એ જ શીખવે છે કે જ્યારે શાસકનો સંકલ્પ શુદ્ધ, નિસ્વાર્થ અને પ્રજાના કલ્યાણ માટે હોય, ત્યારે તે માત્ર નીતિઓ નથી બનાવતો, પરંતુ સમગ્ર સમાજની ચેતનાને ઉન્નત કરે છે અને ઇતિહાસમાં અમર થઈ જાય છે. એટલે પ્રહલાદે પોતાના અસુરોને અને દૈત્યોને કીધું છે કે ચાલો આપણે આધ્યાત્મિક સંપત્તિ ભેગી કરવા માટે જઈએ. અને એટલે પ્રહલાદ અને એમના ફોલોઅર્સ એ ભવ્ય અને દિવ્ય યાત્રા શરૂ કરે છે. દાનવો અને દૈત્યો, જેમની દુનિયા ક્રૂર અને પાપી એવું આપણે માનીએ છીએ, તેઓ આજે એક ભક્ત રાજાની આગેવાનીમાં તીર્થયાત્રાએ નીકળ્યા છે. બધા નૈમિષારણ્ય પહોંચે છે. પવિત્ર સરસ્વતી નદીના નિર્મળ જળમાં સ્નાન કરે છે. અને આ સ્નાન એક શારીરિક શુદ્ધિ નહોતી, પણ મનની શુદ્ધિનું, જે ચ્યવન ઋષિએ જ્ઞાનને જીવનમાં ઉતારવાની વાત કરી હતી તેનું પ્રતીક હતું. પ્રહલાદે ત્યાં વિધિવત દાન પુણ્ય કર્યા અને તેમનું હૃદય પરમ શાંતિ અને સંતોષથી ભરાઈ ગયું છે. પણ આ જ શાંતિ એ ભવિષ્યમાં થનારા એક સંઘર્ષની ભૂમિકા બાંધી રહી છે. એની કથા આપણે આગલા અધ્યાયમાં કરીશું. પણ આજના અધ્યાયમાં આપણે ખૂબ બધી મર્મની વાત કરી છે. પ્રથમ વાત કરી છે કે શરણાગતિની જરૂર છે. ધર્મ, શક્તિ, બુદ્ધિ, સંબંધો બધું તૂટી જશે. શરણાગતિથી જ પ્રભુ સાથે બંધાશે. બીજી વાત કરી છે કે તીર્થ સાચું શું છે. મહર્ષિ ચ્યવન ઋષિ કહે છે પ્રહલાદ સાથેના બહુ જ અદ્ભુત સંવાદમાં કે સાચું તીર્થ કોઈ ભૌગોલિક સ્થળ નથી, પરંતુ શુદ્ધ અને નિર્મળ મન છે, જેનું હૃદય પાપ અને છળથી ભરેલું છે. તેના માટે ગંગા સ્થાન પણ વ્યર્થ છે, ગંગા સ્નાન પણ વ્યર્થ છે. જ્યારે શુદ્ધ મનવાળો વ્યક્તિ હોય ને, એના માટે તો દરેક પગલું તીર્થ સમાન છે. અને આ જ્ઞાનથી પ્રેરિત થઈને પ્રહલાદ પોતાની દિવ્ય સેના સાથે ભૌતિક નહીં, પણ આધ્યાત્મિક તીર્થયાત્રાએ નૈમિષારણ્ય આવ્યા છે. આ અધ્યાયનો ગહન સંદેશ એ છે કે ધર્મનો સાર બાહ્ય ક્રિયાકાંડોમાં નથી, પણ આંતરિક શુદ્ધિ અને નિર્મળ સંકલ્પમાં રહેલો છે. જ્યાં સુધી મન શુદ્ધ ન થાય, ત્યાં સુધી કોઈ પણ યાત્રા કે કર્મ નિષ્ફળ થાય છે. આ મનની શુદ્ધિ માટે, અહંકારને સતત જોતા રહેવા માટે જરૂરથી ચિંતન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.